गुड मॉर्निंग जय माताजी। आज नवा ब्लॉग में तमारू स्वागत है। आज नवो ब्लॉग जो આપણે જીસીબી ચાલુ કરી દીધું है। 2 દિવસે રજા હતી, આપણે આપણું ટ્રેક્ટર લઈ આવ્યા છે। જો આમ ટ્રેક્ટર જાય છે, બાજુ નાખવાના અહીંથી ભરી ભરીને અને જો ટોપરનું ડબલું લઈને રખડે છે। जो આપણે ચા પી લીધો, ચા આવી ગયો તો ચા પીને પાછું ચાલુ કરી દીધું છે। જો એટલું આમ લેવાનું છે। જો બાજુમાં ઘઉંવાળામાં આવી ગયા, ભેંવાળા ચારવા, અને આમ દેખાય ઉમરકોટ છે। અહીંથી નાની વાળી ઉમરકોટ પાણી આવી છે। જો આપણે ફેરા નખાઈ ગયા, આ લોડર મારવા ના લે છે। જો એની ટ્રેક્ટર સાઈડમાં મૂકી દીધા છે। છેલ્લો ફેરો ઠલવીને જીસીબી આવી ગઈ। જો લોડર મારે એટલે ખબર પડી જાય કેટલાક ફેરા નાખવાના છે। ખીરા બાબા હાથમાં બહેણી લઈને આટા મારે છે। જુઓ તમે, આ ટેફામાં ક્યાંક પડે નહીં, આ ગઈટાગઢ પણ એ તો સમાતી જાય। આપણે જો જમીન વહી એવા એ ટ્રેક્ટરે તેની ટ્રેક્ટર લાઈનમાં પડ્યા છે। હજી થોડુંક લોડર મારવાનું રહી ગયું, લોડર મારે છે। જો એટલે ખબર પડી જાય હવે ક્યાં ફેરા નાખવા એમ। જો આપણે હવે આમથી રિવેસ મારી, જો નાખવાનું તો અહીં જ છે। પેલું ટ્રેક્ટર પડ્યું ત્યાંથી રિવેસ મારવાનું તો અહીં લગી, હવે આ થાંભલા લગીને લેવાનું છે। તો આપણે જો ઊંધા ટ્રેક્ટર લગાડી, આમથી રિવેસ લેવું પડે એટલે એવો આપણે છેલ્લો ફેરો ઠલવીને જવા દે। ઓલાનો જો છેલ્લો ફેરો ભરે છે, જવા દે લાઈટ થઈ જવાની છે। ગૌશાળાએ નાખવાનું, ગૌશાળાએ ફેરો ભરી જાય છે। તો આપણે ગૌશાળાએ ફેરો ભરી જાય છે ટાઈસનો। વાડીએ ક્રિશાની હતા એને લેતા જાય। ક્રિશા અત્યારે ટ્રેક્ટર આગે જવો, કિસાન જો આપણે પંખે બેહાડી દીધી છે। આપણે એક અહીંથી એને જાય લીધી, ચાલી લઈ ગયો। ગૌશાળાએ ગાળા ખોડાઈ ગયા છે। હા હા દેખાય। જો આપણે અંદર હે હા જો લાઈટ તો બંધ કરો ગાડીની। અહીં જો અંદર ટોલ રિપેરિંગનું કામ હાલે। હજુ જો આમ આપણે વાસણ આવી ગયા છે।
બેરલ ને આવી ગયું બધું લારીથી. જો આમ ગાળા દેખાય.